હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો આ વિડીયો જે વિદ્યાર્થી મિત્રો સિવિલ એન્જિનિયરિંગના પ્રી ફાઇનલ યર અથવા તો ફાઇનલ યરની અંદર ભણી રહ્યા હોય કે જેમનું ડિગ્રી હજી રનિંગ હોય, ડિગ્રી હજી પૂરું ન થયું હોય એવા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ બનાવવામાં આવેલો છે. કેમ કે જે વિદ્યાર્થી મિત્રો પ્રી ફાઇનલ યર અને ફાઇનલ યરની અંદર સ્ટડી કરી રહ્યા છે અને પોતાના કરિયર વિશે બહુ વધારે સિન્સિયરલી વિચારી રહ્યા છે કે ડિગ્રી પૂરું થઈ ગયા પછી શું કરીશું, ગવર્મેન્ટ જોબ લેવી છે તો એના માટે અત્યારથી કેવી રીતે તૈયારી કરી શકાય, કઈ દિશામાં જાઓ, ગેટ આપવી ન આપવી, ગેટમાં સ્કોર સારો કેવી રીતે લાવો, જે લોકો ડિગ્રી પછીનું વિચારી રહ્યા છે એવા કેન્ડિડેટ્સ માટે આ વિડીયો વધારે હેલ્પફુલ થઈ શકે છે. બિકોઝ જે લોકો પ્રી ફાઇનલ યર અને ફાઇનલ યરમાં છે એવા સ્ટુડન્ટ્સ માટે આપણે એક ઓનલાઈન કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગ માટેનો ફાઉન્ડેશન 2.0 કોર્સ. આ કોર્સ સ્પેશિયલી ડિઝાઇન થયેલો છે પ્રી ફાઇનલ યર અને ફાઇનલ યરના સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે કે જે લોકો જીપીએસસી અને ગેટ 2024ને ટાર્ગેટ કરી રહ્યા છે. જે લોકો જીપીએસસીને પણ ટાર્ગેટ કરી રહ્યા છે, સાથે સાથે જે આવનારી ગેટ એક્ઝામ છે એને પણ ટાર્ગેટ કરી રહ્યા છે એવા કેન્ડિડેટ્સ માટે ખૂબ જ સારો સ્પેશિયલી ડિઝાઇન થયેલો કોર્સ છે. આ કોર્સની અંદરની તમામ માહિતી જે છે આ વિડીયોની અંદર તમને મળી રહેશે. લાસ્ટ સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેશો જેથી કરીને તમને ટોટલ ઇન્ફોર્મેશન આપી શકે. એ પહેલાં કોર્સની ઇન્ફોર્મેશન મળે પહેલાં જીપીએસસીના અંડરમાં થતી ભરતીની વાત કરીએ તો જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગની અંદર આ અલગ અલગ 4 પોઝિશન ઉપર ભરતી થતી હોય છે. એક છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે જે હાયરેકીમાં સૌથી ઉપર આવશે, ક્લાસ 1. એમના નીચે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે જેને આપણે સુપર ક્લાસ 2ની પોઝિશન કહીશું. એમનાથી નીચે આસિસ્ટન્ટ એન્જિનિયર કે જે ક્લાસ 2ની પોઝિશન છે, અને એનાથી નીચે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર કે જે ક્લાસ 3 છે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ છે ને ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલા કેન્ડિડેટ માટે છે. ડિપ્લોમા કરીને તમે આ પોઝિશન પર જોબ લઈ શકો. આસિસ્ટન્ટ એન્જિનિયર અને એના ઉપરની જે કંઈ પણ પોસ્ટ છે એ ડિગ્રી સિવિલ એન્જિનિયર માટે છે. એટલે કે ડિગ્રી જેમને પૂરું કરેલું હોય એ લોકો આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ આપી શકે, એ લોકો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ કે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની એક્ઝામ આપી શકે. તો જેટલા બી ડિપાર્ટમેન્ટ છે આપણા, ડિપાર્ટમેન્ટની વાત કરું તો રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે આપણું, ઇરિગેશન એટલે કે નર્મદા અને કલ્પસર વિભાગ છે, GWSSB પાણી પુરવઠા વિભાગ છે, GMB ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે, પછી GMC ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે. આ અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર આવી અલગ અલગ પોઝિશન ઉપર ભરતી આવતી હોય છે. 2023-24ની અંદર જે જીપીએસસીની ભરતી આવવાની છે એનું કેલેન્ડર હમણાં થોડા સમય પહેલાં જાહેર થયું છે કે જેની અંદર નર્મદાની, જેની અંદર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી આવેલી છે. એક કેલેન્ડર જે છે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ઓલરેડી આપણે મૂકેલું છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને તમે એ જીપીએસસીનું કેલેન્ડર છે એ જોઈ શકશો. ઓલ્સો એક યુટ્યુબ વિડીયો પણ કરેલો છે, ત્યાંથી તમને માહિતી મળશે કે ભાઈ 2023-24માં કઈ કઈ ભરતી છે. તો જનરલી આ 4 પોઝિશન અને અલગ અલગ ડિપાર્ટમેન્ટની ભરતી આવતી હોય છે. આ 4 પોઝિશન પર જે એક્ઝામ લેવાય છે ને એ એક્ઝામની પેટર્ન અને એક્ઝામની અંદર પેપર કઈ રીતે હોય છે એના ઉપર આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં છે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ક્લાસ 1-2 માટે. ક્લાસ 1-2 એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ભરતી માટે. તો જીએસની એક્ઝામ છે એની અંદર 3 સ્ટેજ છે ટોટલ. ફર્સ્ટ સ્ટેજ છે પ્રિલિમિનરી એક્ઝામ, સેકન્ડ છે મેઇન્સ અને થર્ડ છે ઇન્ટરવ્યૂ. સૌથી પહેલાં લેવાશે પ્રિલિમ્સ એક્ઝામ કે જે 500 માર્ક્સની હશે, કે જે એમસીક્યુ બેઝડ એક્ઝામ હશે. 500 માર્ક્સની ખરી કેવી એમસીક્યુ બેઝડ એક્ઝામ. એમસીક્યુ બેઝડ 500 માર્કની પ્રિલિમ હશે કે જેની અંદર 2 પાર્ટ છે. 200 માર્કનું જનરલ સ્ટડીઝ એન્ડ જનરલ એપ્ટિટ્યૂડનું પેપર, 300 માર્કનું સિવિલ એન્જિનિયરિંગ ટેકનિકલનું પેપર. એમ ટોટલ મળીને 500 માર્કની પ્રિલિમ્સ હશે. એ 500 માર્કની પ્રિલિમ્સમાં જે સારો સ્કોર કરશે એમાંથી જે સીટ હશે, જેમ કે 50 સીટ છે અહીંયા ભરતીની, તો 50 મલ્ટીપ્લાય બાય 15, 15 ગણા કેન્ડિડેટ્સ એટલે કે 750, 15 ગણા કેન્ડિડેટ જે છે પ્રિલિમ્સ ક્લિયર કરશે, મેઇન્સ માટે એલિજિબલ થશે. મેઇન્સ માટે એલિજિબલ થયેલા કેન્ડિડેટ મેઇન્સની એક્ઝામ લખશે અને એમાંથી જે સીટ હતી એના 3 ગણા કેન્ડિડેટ ઇન્ટરવ્યૂ માટે જશે. એટલે કે જો 50 વેકેન્સી હોય તો 150 લોકો 150 સ્ટુડન્ટ્સ આ એક્ઝામ પાસ કરશે અને ઇન્ટરવ્યૂમાં અપિયર થશે. મેઇન્સની પેટર્નની વાત કરું તો એમાં 3 પેપર, ટોટલ એકચ્યુઅલી 5 પેપર છે, જેમાં પેપર 1 ગુજરાતી 100 માર્ક્સ, પેપર 2 ઇંગ્લિશ 100 માર્ક અને ત્રીજો પાર્ટ છે એમાં 3 પેપર કે જેમાં 3 ટેકનિકલના પેપર હોય છે 200 માર્કના. સિવિલ એન્જિનિયરિંગમાંથી થોડા પોર્શન પાર્ટ 1માં, થોડા પાર્ટ 2માં, થોડા પાર્ટ 3માં, એટલે 3 સિવિલ એન્જિનિયરિંગના 200 માર્કના પેપર હોય છે. એટલે 200, 200, 200, 600, 700, 800, ટોટલ 800 માર્ક્સની મેઇન્સ હોય. 800 માર્ક્સની મેઇન્સ લખવાની
મેઇન્સમાં પાસ થયા 3 ગણા કેન્ડિડેટ ઇન્ટરવ્યૂમાં અપિયર થશે અને પછી 100 માર્કનું ઇન્ટરવ્યૂ થશે અને પછી ત્યાંથી રિઝલ્ટ આવશે. હવે જે આપણું મેરિટ લિસ્ટ બને છે એ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂના માર્કનો સરવાળો થઈને બને છે. મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂના જેના મેક્સિમમ માર્ક હશે એ રેન્ક 1, રેન્ક 2, રેન્ક 3 એવી રીતે ઉપરથી આખું મેરિટ લિસ્ટ બનશે. જે પ્રિલિમ્સ છે ખાલી ક્વોલિફાઈંગ હોય છે. પ્રિલિમ્સ MCQ બેઝ છે જેની અંદર 0.3 નેગેટિવ મળે છે અગર તમે ખોટો આન્સર સિલેક્ટ કરો છો. 4 ઓપ્શન હોય છે ABCD, 4માંથી તમે ખોટો સિલેક્ટ કરો તો તમારો માર્ક્સ જશે. ઓલ્સો GPSCની પેટર્નમાં 5 ઓપ્શન આપ્યા હોય છે ABCD અને E. અગર તમારે એટેમ્પ્ટ નથી કરવો, તમારે MCQ સ્કીપ કરીને જવું છે તો તમારે E ઓપ્શન કમ્પલસરી ટીક કરવો પડશે. અગર તમે 5 કોરા રાખી દીધા, ABCDમાંથી કાંઈ સિલેક્ટ ના કર્યું તો તમને નેગેટિવ 0.3 મળશે. અનઅટેમ્પ્ટ કરશો, રોંગ કરશો તો બી નેગેટિવ છે અને એટેમ્પ્ટ નહીં કરો ને તો નેગેટિવ છે. એટલે કે અગર તમારે 0 જોઈતો હોય તો E ઓપ્શન તો સિલેક્ટ કરવો જ પડે. તો આવી રીતની પ્રિલિમ્સ એક્ઝામ છે. એ પાસ થશો એટલે મેઇન્સ લખશો, મેઇન્સ પાસ થશે પછી ઇન્ટરવ્યૂ થશે અને પછી તમારું ફાઇનલ સિલેક્શન. આજે ક્લાસ 1-2ની ભરતી માટે કઈ પોઝિશન માટે તો કે જે ઉપરની 2 પોઝિશન હતી ને આ 2 પોઝિશન, આ ક્લાસ 1-2 કહેવાશે. આ પોઝિશનની ભરતી જે છે એ આ પેટર્નથી થાય. ડન. એ પછી વાત કરીએ આસિસ્ટન્ટ એન્જિનિયર. આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2ની ભરતીની. AEની ભરતી કોઈ પણ ડિપાર્ટમેન્ટની હોય, રોડ એન્ડ બિલ્ડિંગની હોય, ઇરિગેશનની હોય, GWSSBની હોય, GMBની હોય, GMCની હોય, ગમે તે ડિપાર્ટમેન્ટની ભરતી છે. એની અંદર પેટર્ન એવી છે કે પ્રિલિમ્સ જે છે એ 300 માર્ક્સની લેવાશે 3 કલાક, કે જેમાં 100 માર્કનું જનરલ સ્ટડીઝનું પેપર અને 200 માર્કનું ટેકનિકલનું પેપર. 100 માર્ક GS અને 200 માર્ક ટેકનિકલ, ટોટલ 300 માર્કની 3 કલાકની પ્રિલિમ્સ લેવાશે. જેમાં પણ નેગેટિવ માર્કિંગ 0.3 જેવું અગાઉ હતું પ્રિલિમ્સમાં એવું સેમ પેટર્ન. 0.3 નેગેટિવ થશે અગર ખોટો પડશે તો, યા તો તમે છોડીને આવશો તો. અહીંયા જે લોકો પ્રી ક્લિયર કરશે એ લોકો ઇન્ટરવ્યૂમાં જશે. પ્રી કેટલા લોકો ક્લિયર કરશે? જેટલી સીટ હશે એના 3 ગણા. એટલે કે 100 સીટ છે તો 300 લોકોની પ્રિલિમ્સ ક્લિયર થશે, એ લોકો ઇન્ટરવ્યૂ આપવા જશે. ઇન્ટરવ્યૂના માર્ક્સ આવશે, પછી પ્રિલિમ્સ પ્લસ ઇન્ટરવ્યૂ ભેગા થઈને કમ્બાઇન્ડ મેરિટ લિસ્ટ બનશે અને એ વાઇઝ તમને રેન્ક મળશે અને તમને જોબ ઓફર થશે. તો થઈ ગઈ AE ક્લાસ 2ની વાત. અગાઉ વાત કરી હતી એ ક્લાસ 1-2ની વાત. તો અત્યારે જે વેકેન્સી નર્મદાની આવેલી છે નવી, કે જે 100 વેકેન્સી છે નર્મદા ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયરની, એની પેટર્ન કંઈક આવી રીતની રહેશે કે જે લોકો ડિગ્રીની અંદર અત્યારે લાસ્ટ યરમાં ભણી રહ્યા હશે, જેમનું ડિગ્રી હમણાં પૂરું થશે, એ લોકો એ એક્ઝામ માટે એલિજિબલ થઈ જશે. જે લોકો પ્રી ફાઇનલ યરમાં છે એ લોકો આવતા વર્ષે એલિજિબલ થશે. ડન. તો અગર તમે અત્યારે તમારું 8th સેમેસ્ટર ભણી રહ્યા હોય તો તમે આવનારી GPSCની નર્મદાની 100 વેકેન્સીવાળી જે એક્ઝામ છે એના માટે તમે એલિજિબલ થઈ જશો, તમે ફોર્મ ભરી શકશો અને તમે એક્ઝામને ક્રેક કરી શકશો. હવે આની અંદર પ્રી પ્લસ ઇન્ટરવ્યૂમાંથી ફાઇનલ મેરિટ લિસ્ટ કેવી રીતે બનશે એની કેલ્ક્યુલેશન સમજીએ. આસિસ્ટન્ટ એન્જિનિયર માટે તો કે જે પ્રિલિમિનરી એક્ઝામ તમે આપી 300 માર્ક્સની, એનું 50% વેટેજ, એટલે કે ટોટલ જે મેરિટ બનશે એ 100 માર્કનું બનશે. 100માંથી વેટેજ આનું 50 માર્ક અને આનું 50 માર્ક, આના 50 ભેગા થઈને ટોટલ 100 કરીને મેરિટ લિસ્ટ બને છે. તો અહીંયા તમે એક્ઝામ આપી હતી 300 માર્કની, 300 માર્કની એક્ઝામ આપી હતી જેમાંથી ગણાશે 50, અડધા, એટલે કે 300 ડિવાઈડ બાય 6, 300 ડિવાઈડ બાય 6 કરો તો ટોટલ વેટેજ 50નું થઈ ગયું. સપોઝ તમને આવે છે, તમે અચીવ કર્યા 120, તો વેટેડ માર્ક તમારા 120ના 20 થઈ ગયા. પછી તમે આપ્યું ઇન્ટરવ્યૂ, ઇન્ટરવ્યૂના 100 માર્ક્સ, પણ એનું વેટેજ બી 50% છે, એટલે 100ના 50 ડિવાઈડ બાય 2 થશે. તમે 100માંથી 56 માર્ક્સ, 56 માર્ક અચીવ કર્યા છે, તો 100 ડિવાઈડ બાય 2 50 થયા અને 56 ડિવાઈડ બાય 2 28 થયા. તમારું જે ટોટલ મેરિટ બન્યું એના માર્ક્સ અહીંથી 20, અહીંથી 28, એટલે ટોટલ તમને મળ્યા 48 આઉટ ઓફ 100. હવે આવી રીતે જે મેરિટ બન્યું હશે એમાં જેને સૌથી વધારે માર્ક્સ હશે, સૌથી વધારે માર્ક્સ હશે મેરિટના કમ્બાઇન્ડ માર્ક્સ, એનો રેન્ક 1, પછી 2, પછી 3, પછી 3, એવી રીતે જોબ મળશે. એટલે અહીંયા વેટેજ 50% ગણવામાં આવે છે. પ્રિલિમનું 50%, ઇન્ટરવ્યુનું 50%. પણ તમે એમ જોવા જાઓ તો 300માંથી 50 થયા અને અહીંયા 100માંથી 50 થયા, તો અલ્ટિમેટલી વેટેજ જે છે એ ઇન્ટરવ્યુનું પ્રિલિમ્સ કરતાં ઘણું વધારે વધી ગયું. ઓલમોસ્ટ 3 ગણું વેટેજ કહી શકાય. બિકોઝ અહીંયા તમારો 1 માર્ક જ હશે, અહીંયા તમારા 2 માર્ક ઓછા થશે, એટલે ફાઇનલમાં 1 કપાઈ જશે. અહીંયા તમારા 6 કપાશે
ત્યારે તમારો 1 ઓછો થશે. 120માંથી 114 આવે ને ત્યારે અહીંયા 48 ના 47 છે. જ્યારે અહીંયા 56 ના 54 થાય ને તો અહીંયા 48 ના 47 થઈ જાય. એટલે એમ જોવા જાઓ તો ઇન્ટરવ્યુનું વેઇટેજ થોડું વધારે કહી શકાય પ્રી કરતાં, પણ પ્રી ક્લિયર થઈ જશે તો તમે ઇન્ટરવ્યુમાં જશો. એટલે પ્રિપરેશન કરતી વખતે તો પ્રિલિમ્સમાં મેક્સિમમ સ્કોર તમારે કરવો જ પડશે. જો પ્રીની અંદર મેક્સિમમ સ્કોર આવ્યો છે તો જ તમે ઇન્ટરવ્યુમાં જશો. અને એક બેનિફિટ મળશે કે ઇન્ટરવ્યુમાં 1-2 માર્ક ઓછા હોય તો તમારું સિલેક્શન થઈ જાય. ડન. તો આ પેટર્ન છે મેરિટ લિસ્ટની આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2માં ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવા માટેની. હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એ કોમ્પિટિટિવ એક્ઝામને ટાર્ગેટ કેવી રીતે કરવી, તૈયારી કેવી રીતે કરવી એના વિશે, કે હાઉ ટુ પ્રિપેર. તમે ફાઇનલ યર અથવા પ્રી ફાઇનલ યરમાં ભણી રહ્યા છો સિવિલ એન્જિનિયરિંગમાં, કોમ્પિટિટિવ એક્ઝામને ક્રેક કરવા માટેના રૂલ્સ અથવા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કહી શકાય શું છે? તો કે ફર્સ્ટ, ઓલવેઝ સ્ટાર્ટ એટ ધી અર્લીએસ્ટ. જાગ્યા ત્યારથી સવાર, એવું તમે સાંભળ્યું હશે. આજે તમને ખબર પડી કે આવી કોઈ એક્ઝામ લેવાય છે, આવી કોઈ જોબ મળે છે ડિગ્રી પછી તરત, ગવર્મેન્ટ જોબ છે, સિક્યોર છે, સારી સેલેરી છે, તમને ખબર પડી, તમને ઈચ્છા થઈ કે હવે કરીએ, આજથી ચાલુ કરો. જેટલું વહેલા ચાલુ કરશો એટલું જલ્દી અચીવ કરશો, જેટલું મોડા ચાલુ કરશો એટલું મોડા અચીવ કરશો. એટલે ડે 1 ઉપર તમને આજે ખબર પડે છે તો આજથી જ ચાલુ કરી દઈએ. ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મિનિંગ રહેશે નહીં, બિકોઝ ડિગ્રી પૂરી થઈ ગયા પછી તમારું એક જ ફોકસ હશે, સારી જોબ. અને અત્યારના સિનારીઓમાં સૌથી સારી જોબ ગવર્મેન્ટ જોબ જ છે, તમને પણ ખબર છે. સેકન્ડ થિંગ, અન્ડરસ્ટેન્ડ ધ સિલેબસ. સિલેબસ સમજો, એક્ઝામ પેટર્ન સમજો, સિલેબસ સમજો, સિલેબસમાં કયા કયા ટોપિક છે એ સમજો. એ પછી છે એનાલાઇઝ ધી એક્ઝામ પેટર્ન થ્રુ પ્રીવિયસ યર પેપર. એક્ઝામની અંદર પેટર્ન કેવી છે, કેવા ટાઈપના એમસીક્યુ પૂછાય છે, કયા ટોપિકમાંથી શું પૂછાય છે, સિલેબસની અંદર આપેલા જે ટોપિક છે એનું વેઇટેજ કેટલું છે, કેટલા એમસીક્યુ પૂછાય છે, ટોપિક વાઇઝ કયા ટોપિકમાંથી કેટલા એમસીક્યુ પૂછાય છે, અને કેવા ટાઈપના પૂછાય છે. કેવા ટાઈપના એટલે વન લાઇનર પૂછાય છે, જોડકા જોડવાળા પૂછાય છે, સ્ટેટમેન્ટવાળા એમસીક્યુ પૂછાય છે. આવી બધી તમને ખબર ક્યારે પડશે? જ્યારે તમે પ્રીવિયસના પેપર જોશો. તો પહેલાં એક્ઝામ પેટર્ન એનાલાઇઝ કરો. અને નેક્સ્ટ છે રેફર ટુ સ્ટાન્ડર્ડ સ્ટડી મટીરિયલ એન્ડ પ્રિપરેશન યોર ઓન નોટ્સ. સ્ટાન્ડર્ડ સ્ટડી મટીરિયલ અને પ્રિપરેશન કરો તમારી ઓન નોટ્સની. સારું મટીરિયલ યુઝ કરો, સારી બુક્સ યુઝ કરો. તમારા સિનિયર્સ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય કે તમારા ભાઈ બહેનો એમની નોટ્સ છે, તો કોઈ સારા ફેકલ્ટી કે તમારા જે ટીચર હોય એમની નોટ્સ અથવા એમનું સ્ટડી મટીરિયલ યુઝ કરો, સારી રેફરન્સ બુક યુઝ કરો અને તમારી પોતાની નોટ્સ જે છે એ જાતે બનાવો, કે જેથી કરીને તમે જેટલી વખત એમાંથી વાંચો, રિવાઇઝ કરો એટલી વખત તમારું નોલેજ જે છે વધી જાય. ઓલ્સો તમારે જ્યારે એક્ઝામની પહેલાં રિવાઇઝ કરવાનું આવે, રિવિઝન કરવાનું આવે, ત્યારે તમારી પોતાની નોટ્સ બનાવેલી હશે તો તમે ઇઝીલી રિવાઇઝ કરી શકશો, એને ઇઝીલી યાદ રાખી શકશો. થોડા દિવસની અંદર યુટ્યુબ ઉપર ચિંતન સરનો વિડીયો કરીશું કે જેની અંદર કેવી રીતે એક્ઝામ ક્રેક કરવી, કેવી રીતે એક્ઝામને ટાર્ગેટ કરવી, એની અંદર સર ડિટેલમાં વાત કરશે. ઓલરેડી આવા વિડીયો અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલા જ છે કે જીડબ્લ્યુબી એસએસબીની એક્ઝામ કેવી રીતે ક્રેક કરવી, મેઇન્સની એક્ઝામ માટે શું કરવું, જે અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલા છે. એ વિડીયો તમે જુઓ જેથી કરીને તમને ખબર પડે કે એક્ઝામની સ્ટ્રેટેજી બનાવવાની કેવી રીતે હોય. ઠીક છે. એ પછી વાત કરીએ સિલેબસની, કે સિલેબસમાં શું છે. સિલેબસમાં જે ટેકનિકલ અને જીએસ, ટેકનિકલ સબ્જેક્ટ્સની પર્ટિક્યુલર વાત કરીએ તો જે ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગની અંદર તમે ભણીને આવ્યા છો એ જ બધા ટોપિક, એ જ બધી વસ્તુ અહીંયા પૂછાય છે. સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ, ડિઝાઇન ઓફ કોન્ક્રીટ એટલે કે આરસીસી અને સ્ટીલ સ્ટ્રક્ચર, ઈએમ એન્ડ સોમ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ એનાલિસિસ, હાઇડ્રોલોજી એન્ડ ઇરિગેશન, ફ્લુઇડ મિકેનિક્સ ઓસીએફ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ, સર્વેઇંગ એન્ડ જીઓલોજી, સીપીએમ, હાઈવે એન્જિનિયરિંગ એન્ડ હાઈવે મટીરિયલ, બિલ્ડિંગ મટીરિયલ એન્ડ કન્સ્ટ્રક્શન, બ્રિજ એન્જિનિયરિંગ એન્ડ અધર ટોપિક્સ. આ બધા ટોપિક ઓલરેડી સિવિલ એન્જિનિયરિંગની અંદર ડિગ્રીની અંદર તમે ભણેલા છો, કે જે આપણા જીઈએસ ક્લાસ 1-2 ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસની ભરતીમાં બધા ટોપિક પૂછાય છે. રોડ એન્ડ બિલ્ડિંગની એક્ઝામ જે હોય સપોઝ, તો એની અંદર હાઇડ્રોલોજી અને ઇરિગેશન નથી પૂછાતું. ઇરિગેશન ડિપાર્ટમેન્ટની એક્ઝામ હોય કે જે અત્યારે 100 વેકેન્સી આવેલી છે, એની અંદર હાઈવે એન્જિનિયરિંગ નહીં પૂછાય. બાકી તો બધા ટોપિક સિલેબસના કોમન જ છે. કોઈ બી એક્ઝામની તૈયારી કરશો ક્લાસ 1-2 લેવલની, બધા ટોપિક પૂછાય છે બધી એક્ઝામ. એટલે આપણે જ્યારે તૈયારી કરીશું ફાઉન્ડેશન કોર્સની અંદર, આ કોર્સની અંદર, ત્યારે અહીંયા લખેલા હરેક ટોપિક ડિટેલમાં ભણીશું, સમજીશું, નોટ્સ બનાવીશું, જેથી કરીને કોઈ બી એક્ઝામ તમે જ્યારે આવતા વર્ષે ડિગ્રી પૂરી કરીને કોઈ બી એક્ઝામ અપિયર કરશો, બધી એક્ઝામ પાસ થઈ જાય. સાથે જો તમે ગેટને પણ ટાર્ગેટ કરતા હશો તો એ પણ કવર થઈ જાય. એટલા માટે આપણે સિલેબસમાં સિવિલ એન્જિનિયરિંગમાં રહેલા દરેક ટોપિકને અહીંયા કવર કરીએ છીએ. ડન. હવે વાત કરીએ નીડ ઓફ કોચિંગ. કોચિંગની જરૂર છે કે નહીં, યા તો જરૂર છે તો શા માટે છે? તો આપ સૌ જાણો છો ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગની અંદર તમે જે તે યુનિવર્સિટી કે જે તે કોલેજમાં ભણી રહ્યા છો એની અંદર આપણો સ્ટડી માટેનો એપ્રોચ જે છે
સ્ટડી માટેનો એપ્રોચ છે એકદમ થિયોરિટિકલ પ્લસ કન્વેન્શનલ ક્વેશ્ચન ટાઈપ. એટલે કે તમે એક જ વસ્તુ જોવો છો કે પ્રિવિયસલી યુનિવર્સિટીએ કયા કયા સવાલો પૂછ્યા હતા, એ સવાલોનું લિસ્ટ બનાવો, એના ગોખી મારો, થિયોરિટિકલ જોઈ લો, લાંબા લાંબા સવાલ તૈયાર કરી દો અને લખીને આવતા રહો. અને યુનિવર્સિટીની અંદર આપણે રિઝલ્ટ ગેઇન બી કરી લઈએ છીએ, આવી બી જાય છે. તમે હરેક ટોપિકમાં ડિટેલમાં કન્સેપ્ટમાં જઈ શકતા નથી, બિકોઝ એક્ઝામ ઓરિએન્ટેડ એક આપણી મેન્ટાલિટી બની ગઈ હોય છે. પ્લસ આપણો ટાર્ગેટ હોય છે સારામાં સારા CPI SPI સ્કોર કરવાનો. ફંડામેન્ટલમાં કન્સેપ્ટમાં આપણે ઘૂસતા નથી, MCQ સોલ્વ કરતા નથી, બિકોઝ MCQ પૂછાતા નથી. યુનિવર્સિટીની એક્ઝામ અલગ લેવલ પર હોય છે, GPSCની કે ગેટની એક્ઝામ અલગ લેવલ પર હોય છે. ઓલ્સો તમે એવું સાંભળેલું હશે કે યુનિવર્સિટીમાં ટોપર હતો, સારા માર્ક્સ હતા, આમ હતું તેમ હતું, પણ ગેટમાં ફેલ થઈ ગયા, તો ગેટમાં ડિસ્કોલિફાય થઈ ગયા, તો ગેટમાં ઓછા માર્ક આવ્યા, એ તો GPSC આપવા ગયા અને એક્ઝામ ક્રેક ના થઈ, ઇન્ટરવ્યૂમાં રહી ગયા. કેમ? ડિગ્રીની અંદર આખો સ્ટડીનો એપ્રોચ અલગ છે. GPSCની કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લો કે ગેટની કે કોઈ બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લો, એનો એપ્રોચ અલગ છે. અગર તમારે આ એક્ઝામને ટાર્ગેટ કરવી છે, એક્ઝામને ક્રેક કરવી છે, તો તમારે સૌથી પહેલાં એપ્રોચ ડેવલપ કરવો પડશે. એપ્રોચ ડેવલપ તમને કરાવશે કોણ? એપ્રોચ તમને ડેવલપ કરાવશે કોચિંગ. કોચિંગ કેમ ડેવલપ કરાવશે? બિકોઝ કોચિંગની અંદર એવા ફેકલ્ટીઝ, એવા ટીચર્સ એસોસિએટેડ હશે કે જેમણે આ એક્ઝામ આપેલી છે, એક્ઝામ ક્રેક કરેલી છે, પાસ થયા છે, પછી તમને ગાઈડ કરવા આવે છે. તો તમે જે ફેઝમાં અત્યારે છો એ ફેઝમાંથી એ લોકો ઓલરેડી પસાર થઈ ચૂક્યા છે. એમને ખબર છે કે શું મિસ્ટેક્સ થઈ શકે છે, થઈ હતી, રેક્ટિફાઈ કેવી રીતે કરવી, ફાસ્ટ પ્રિપરેશન કેવી રીતે કરવી, ટાઈમ લિમિટની અંદર કેવી રીતે બધું પતાવવું. તો એવો એપ્રોચ ડેવલપ કરવા માટે તમારે કોચિંગની જરૂર પડશે. ટુ ધ પોઈન્ટ સ્ટડી મટીરિયલ તૈયાર કરવા માટે, ટુ ધ પોઈન્ટ સ્ટડી કરવા માટે, ટુ ધ પોઈન્ટ કોન્સેપ્ટ સમજવા માટે તમારે કોચિંગની જરૂર પડશે. હા, અગર તમારા કન્સેપ્ટ ઓલરેડી ક્લિયર છે તો કોચિંગની જરૂર નહીં પડે. બટ અગર કન્સેપ્ટ ક્લિયર નથી, તમને કોઈ પ્રોપર ગાઈડન્સ મળ્યું નથી, તમારો કોઈ એવો એપ્રોચ નથી, યા તો તમારી પાસે કોઈ એવો સોર્સ સ્ટડી મટીરિયલ નથી, તો કોચિંગ તમે લેશો જેથી તો તમને ખબર પડશે તૈયારી ચાલુ ક્યાંથી કરવી, તૈયારી પૂરી ક્યાં કરવી. એક એક્ઝામ્પલથી તમને સમજાવી શકું કે વ્હીકલ જે છે, વ્હીકલની અંદર બ્રેક આપવામાં આવે છે. બ્રેક શા માટે આપવામાં આવેલી હોય છે? એ તો બ્રેક છે, એનો ફાયદો શું છે? તમે એવું વિચારશો કે વ્હીકલ જે છે એને સ્ટોપ કરી શકાય છે, એ ફાયદો થઈ ગયો. બીજી રીતે વિચારીએ, વ્હીકલની અંદર અગર બ્રેક ના હોત, બ્રેક લગાવી જ ના હોત, તો વ્હીકલ કેટલી સ્પીડે ચાલે? કે વધારે સ્પીડે ન ચાલી શકે. કેમ? બ્રેક નથી. જો અથડાઈ જાય તો વધારે નુકસાન થઈ જવાના ચાન્સ છે. પણ બ્રેક આપી છે એટલે તમે 100ની સ્પીડે, 120ની સ્પીડે કે 150ની સ્પીડે ચલાવી શકો છો. કેમ? કે મેં તમને ખબર છે જરૂર પડશે તો હું બ્રેક મારીશ અને મારું વ્હીકલ જે છે સ્ટોપ થઈ જશે, ઊભું રહી જશે. તો કોચિંગ જે છે ને એ તમારી બ્રેકની જેવું કામ કરશે. ક્યારેક કોચિંગ જે છે એક્સલરેટરની જેવું કામ કરશે, ક્યારેક કોચિંગ બ્રેકની જેવું કામ કરશે. એટલે તમને ખબર પડશે તમે તમારી કેટલી કેપેસિટી સાથે, કેટલી મેક્સિમમ સ્પીડ સાથે, અથવા તો તમારી મેક્સિમમ કેપેબિલિટી સાથે કેટલી સુધી જઈ શકો છો. ત્યાં તમને હેલ્પફુલ થશે કોચિંગની. હા, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય એનાથી ફરક નથી પડતો. કોચિંગ હશે, તમને ગાઈડન્સ પ્રોપર મળશે. હવે આ કોર્સ આપણે લોન્ચ કરી રહ્યા છીએ ઓનલાઈન મોડમાં, એવું વિચારીને કેમ કે મેક્સિમમ કેન્ડિડેટ્સ જે આ કોર્સની અંદર એનરોલ થશે એ ઓલરેડી કોલેજ કરી રહ્યા છે, એમની ડિગ્રી ચાલુ છે, એટલે ડેડિકેટેડ ઓફલાઈનની અંદર તમે ટાઈમ નહીં આપી શકો. એટલા માટે આ કોર્સને ઓનલાઈનની અંદર લોન્ચ કરીએ છીએ. ઓનલાઈન કોચિંગ જે છે કોલેજના સ્ટડી સાથે ઇઝીલી તમે મેનેજ કરી શકશો, એટલા માટે ઓનલાઈન રાખેલું છે. ઠીક છે, હવે વાત કરીએ કોર્સની. કોર્સની અંદર તમને શું આપવામાં આવશે? લેક્ચર્સ હશે, સ્ટડી મટીરિયલ હશે, ટેસ્ટ સિરીઝ હશે. ઓલ્સો એક કોન્સેપ્ટ અહીંયા આપણે એડ કર્યો છે, 1-on-1 કોન્સેપ્ટ. શું છે એના વિશે આપણે ડિટેલમાં હમણાં વાત કરીએ. તો સૌથી પહેલાં વાત કરું હું લેક્ચર્સ અને સ્ટડી મટીરિયલનું. બધા જે ટેકનિકલ સબ્જેક્ટ છે એના લાઈવ લેક્ચર આપણે સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશનની અંદર ભણીશું. 18 ફેબ્રુઆરીથી ચાલુ થશે. 18 ફેબ્રુઆરીથી સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન ઉપર લાઈવ સેશન જે છે એ ચાલુ થઈ જશે. લાઈવ લેક્ચર પૂરો થશે એટલે એનો રેકોર્ડિંગ જે છે એ એપ્લિકેશનની અંદર અપલોડ થઈ જશે. કોર્સની વેલિડિટી 1 યરની આપેલી છે, તો 1 યર સુધી આ જે વિડીયો હશે ને એ રેકોર્ડિંગ ફોર્મમાં તમારી એપ્લિકેશનની અંદર રહેશે. જે આપણા સિલેબસની અંદર જનરલ સ્ટડીઝના ટોપિક છે ને એ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. વેબ સંકુલ કરીને એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોર પર સર્ચ કરશો તમને જોવા મળશે. વેબ સંકુલ કરીને એપ્લિકેશન છે, એની અંદર તમને રેકોર્ડેડ ફોર્મમાં જનરલ સ્ટડીઝના વિડીયો મળશે. એટલે કે લાઈવ પ્લસ રેકોર્ડેડ હાઇબ્રિડ મોડેલની અંદર વિડીયો લેક્ચર જે છે એ તમને મળશે. ટેકનિકલના બધા સબ્જેક્ટ, બધા ફેકલ્ટી લાઈવ ભણાવશે.
18 ફેબ્રુઆરીથી આપણો લાઈવ લેક્ચરનો કોર્સ ચાલુ થઈ જશે અને જનરલ સ્ટડીઝનો કોર્સ છે એના રેકોર્ડેડ વિડીયો વેબ સંકુલમાં આવી જશે. સાથે જે સ્ટડી મટીરિયલ છે, નોટ્સ છે, ટેકનિકલ પ્લસ જનરલ સ્ટડીઝ બધા ટોપિકની એ તમારા એડ્રેસ ઉપર કુરિયર કરી આપવામાં આવશે. ડિલિવરી તમને ત્યાં મળી જશે. અગર તમે કોઈ ગામડામાં દૂર રહો છો તો તમારે તાલુકા સેન્ટર પર લેવા જવું પડશે. બાકી કુરિયરની અંદર તમારા ઘરે સ્ટડી મટીરિયલ પહોંચી જશે. આ થઈ લેક્ચર્સ પ્લસ સ્ટડી મટીરિયલની વાત. એ પછી વાત કરીએ ટેસ્ટ સિરીઝની. હવે જેમ જેમ આપણે ભણીશું એમ ટોપિક બાય ટોપિક ભણતા રહીશું. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સપોઝ પહેલું ભણ્યું, પછી સર્વે ભણ્યું, પછી CPM ભણ્યું, પછી ફ્લુઇડ ભણ્યું. વન ટોપિક ચાલુ થશે, પૂરા થતા થશે. જેમ જેમ ટોપિક પૂરા થશે એમ હરેક ટોપિકની ક્લાસ ટેસ્ટ આવશે સબ્જેક્ટ વાઇઝ. જેમ જેમ સબ્જેક્ટ પૂરા થાય એમ હરેક સબ્જેક્ટની ક્લાસ ટેસ્ટ આવશે. સાથે 50 ટેસ્ટ પેપરની ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપણે કોર્સની સાથે જ આપીએ છીએ. જે એપ્લિકેશનની અંદર આવશે, ઓનલાઈન આવશે આપણી સંકલ્પ એજ્યુકેશનની એપની અંદર. બીજી 50 ટેસ્ટ સિરીઝ કે જેની અંદર સબ્જેક્ટ વાઇઝ પેપર હશે, કમ્બાઇન્ડ સબ્જેક્ટવાળા પેપર હશે, ફૂલ લેન્થ ટેસ્ટ હશે. આવી અલગ અલગ પ્રકારની ટોટલ 50 ટેસ્ટ તમને આ કોર્સની અંદર ઇન્ક્લુડિંગ મળશે. સાથે ફાઉન્ડેશન કોર્સની અંદર વન ટીચર કન્સેપ્ટ આપણે એડ કર્યો છે. જે વન ટીચર કન્સેપ્ટની અંદર આપણે સબ્જેક્ટ વાઇઝ ડાઉટ સોલ્વિંગ કરીશું પ્લસ MCQ સોલ્વિંગ કરીશું. સબ્જેક્ટ વાઇઝ ડાઉટ સોલ્વિંગ, MCQ સોલ્વિંગ એટલે શું કે ડેડિકેટેડ એક ટીચર જે તમને ભણાવી રહ્યા છે એનાથી એક્સ્ટ્રા સ્પેશિયલી MCQ સોલ્વિંગ અને ડાઉટ સોલ્વિંગ માટે આપવામાં આવશે કે જે પ્રીવિયસ યરના GPSC અને GATE ના MCQ સોલ્વ કરાવડાવશે અને એના રિગાર્ડિંગ ટોપિકના રિગાર્ડિંગ કે MCQના રિગાર્ડિંગ જે કાંઈ પણ તમારા મનમાં ડાઉટ છે એ ડાઉટ અહીંયા સોલ્વ થઈ જશે. તો ફાઉન્ડેશન કોર્સ જે છે એમાં બેનિફિટ તમને એ મળશે. GPSC સિવિલ એન્જિનિયરિંગની તૈયારી સાથે સાથે GATE 2024ની તૈયારી પણ તમારી પેરેલલ થઈ જશે. ડન. તો આ કોર્સની અંદર શું મળી રહ્યું છે? તો લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો ફોર ટેકનિકલ એન્ડ રેકોર્ડેડ વિડીયો ફોર જનરલ સ્ટડીઝ. ટેકનિકલના લાઈવ પ્લસ રેકોર્ડેડ કમ્બાઇન્ડ મોડમાં મળશે. જનરલ સ્ટડીઝના રેકોર્ડેડ વિડીયો મળશે. હાર્ડ કોપી સ્ટડી મટીરિયલ કુરિયર થઈ જશે તમારા એડ્રેસ ઉપર. દરેક સબ્જેક્ટની ક્લાસ ટેસ્ટ મળશે જેમ જેમ સબ્જેક્ટ પૂરા થશે એમ. ડેડિકેટેડ એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આવશે 50 ટેસ્ટ પેપર. ડેડિકેટેડ ડાઉટ સોલ્વિંગ સેશન કરીશું. ઓલ્સો કોઈ ઓનલાઈન કોઈ ક્વેરી હોય, કોઈ ટેકનિકલ સપોર્ટની જરૂર હોય તો ઓનલાઈન સપોર્ટ ટીમ જે હશે તમને સપોર્ટ કરશે. એન્ડ રેગ્યુલર મોટિવેશન સેશન્સ કે જે સક્સેસફુલ કેન્ડિડેટ્સ છે, સક્સેસફુલ ઓફિસર્સ છે જે ઓલરેડી એકેડેમીમાંથી ભણીને પાસ થઈ ગયા છે એમને ઇન્વાઇટ કરીને એમના રેગ્યુલર આપણે મોટિવેશન સેશન કરીશું જેથી કરીને તમને ખબર પડે કઈ રીતની તૈયારી કરાય, એમણે શું સ્ટ્રેટેજી વાપરી હતી, એમને કેટલો સ્કોર આવ્યો હતો, જે તૈયારી કરતા હતા ત્યારે એમનું ટાઈમ ટેબલ કેવું હતું, શિડ્યુલ કેવું હતું, આ બધું. ડન. સેશન વિશે વાત કરીએ. ડેમો લેક્ચર વિશે ઘણી વખત ઘણા બધા કેન્ડિડેટ્સ જે છે ડેમો લેક્ચર, ડેમો સેશનની ડિમાન્ડ કરતા હોય છે. તો ઓલરેડી 50 કરતાં પણ વધારે વિડીયો લેક્ચર્સ યુટ્યુબ ઉપર આપણે મૂકેલા છે. સંકલ્પ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ કે જેના ઉપર તમે વિડીયો જોઈ રહ્યા છો એના ઉપર જશો એટલે અગાઉ આપણા હરેક ફેકલ્ટીના વિડીયો લેક્ચર્સ ઓલરેડી 50 કરતાં પણ વધારે ટોપિક વાઇઝ ત્યાં મૂકેલા છે. એ તમે ત્યાંથી જોઈ શકશો. જે આપણો ઓનલાઈન કોર્સ છે રેગ્યુલર, એના સેશન 18 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થઈ જશે. 18 ફેબ્રુઆરી સાંજે 7 વાગે. 18 ફેબ્રુઆરી સાંજે 7 વાગે રેગ્યુલર લાઈવ સેશન ચાલુ થશે અને આ કોર્સ જે છે એનો ટાઈમ જે છે ઇવનિંગમાં રહેશે. ડેઇલી 2 થી 2.5 કલાકના સેશન હશે સાંજે 7 થી 9. જો તમે આજે કોર્સ પરચેસ કરશો તો પણ આપણા લાઈવ સેશન તો 18 તારીખથી જ ચાલુ થશે. ઠીક છે. તો આ ટાઈમિંગ ધ્યાનમાં રાખજો. ઇવનિંગમાં 7 વાગે લાઈવ તમે જોઈન કરી શકો. સપોઝ તમે સેશન મિસ કરી ગયા, નથી જોઈન કરી શક્યા, તો એનો રેકોર્ડેડ વિડીયો તો તમને પાછળથી મળી જ જવાનો છે અને રેકોર્ડેડ વિડીયો 1 વર્ષ સુધી તમારી એપ્લિકેશનની અંદર રહેશે. ડન. હવે વાત કરીએ રિઝલ્ટની. તો અત્યાર સુધીની જે લેવાયેલી એક્ઝામ્સ છે એના રિઝલ્ટ્સની વાત કરીએ તો જે 2020-21 રિસેન્ટલી GS ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસનું રિઝલ્ટ આવેલું કે જેમાં 61 વેકેન્સી હતી. એમાં 14 સિલેક્શન જે છે સંકલ્પ એજ્યુકેશનના છે. GWSSB એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્લાસ 1-2ની જે ભરતી હતી એમાં 28માંથી 11 સિલેક્શન એકેડેમીમાંથી છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6માંથી 3 ટોપર્સ જે છે 3 એકેડેમીના છે. જેટકોમાં 73માંથી 9 સિલેક્શન્સ છે. GS 2019 2019ની ભરતીમાં 49માંથી 15 સિલેક્શન્સ એકેડેમીમાંથી છે. AE નર્મદા 19-20ની ભરતીમાં 350માંથી 49 સિલેક્શન્સ એકેડેમીમાંથી છે. આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ એન્ડ બિલ્ડિંગ 18-19માં 286માંથી 54 સિલેક્શન એકેડેમીમાંથી છે. આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદા 18-19માં 150માંથી 34 સિલેક્શન્સ છે. GS 2017માં 245માંથી 38 સિલેક્શન છે. ઓવરઓલ 300 પ્લસ સિલેક્શન સિન્સ 2016.
પ્લસ ઇન્ટરવ્યુઝ ઓફ ઓલ એક્ઝામ્સ એઈડી એન્ડ એક્ઝિક્યુટિવ ઓફ 2021 આર અવેઇટેડ. 2021ની GWSSBની અને બીજી એક્ઝામ્સ લેવાઈ છે એના ઇન્ટરવ્યૂ અવેઇટેડ છે. એના સિવાય વાત કરીએ તો ટોટલ 300 પ્લસ ક્લાસ 1-2માં પાસ થયેલા કેન્ડિડેટ અત્યારે ઓલરેડી ડિપાર્ટમેન્ટની અંદર જોબ કરી રહ્યા છે. ટોટલ 650 કરતાં પણ વધારે સિલેક્શન છે ક્લાસ 1, 2, 3 બધું કમ્બાઈન કરીએ તો. મોર દેન 20 સ્ટુડન્ટ્સ ઓફ ફાઉન્ડેશન બેચ 2022 આ બેચ જે અત્યારે કોર્સની વાત કરી રહ્યા છે આવો કોર્સ આપણે લાસ્ટ યર પણ લોન્ચ કરેલો. 2022ની ફાઉન્ડેશન બેચમાંથી 20 કેન્ડિડેટ 20 છોકરાઓ કરતાં પણ વધારે એવા છે કે જે એમની કોલેજની અંદર આવેલી રેપ્યુટેડ કંપનીઝની અંદર એમનું પ્લેસમેન્ટ થઈ ગયું છે. ઓલ્સો એમણે ગેટ 2022 પણ ક્રેક કરી છે. તો આઈ હોપ કે આ વખતે તમે ફાઉન્ડેશન કોર્સ જોઈન કરશો તો સાથે તમને પ્લેસમેન્ટ્સ તમારી કોલેજમાં જે આવતા હશે પ્લેસમેન્ટની અંદર પણ બેનિફિટ થશે. ઓલ્સો તમે ગેટને પણ સારી રીતે ક્રેક કરી શકશો. ઠીક છે, તો આ થઈ ગઈ રિઝલ્ટની વાત. હવે વાત કરીએ ફીઝની. તો ફાઉન્ડેશન કોર્સ માટેની ફીસ જે છે 25,000 રાખેલી છે. બટ અગર જો તમે 28 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી પહેલાં ટ્રાન્ઝેક્શન કરો છો તો ફીસ તમારા માટે 20,000 થઈ જશે. 1 યર વેલિડિટી મળશે આ કોર્સની. ઓલ્સો આ કોર્સની ફીસ તમે જો EMIથી પે કરવા માગતા હોય તો આપણી એપ્લિકેશનની અંદર EMI ઓન કાર્ડ્સ કરીને ફેસિલિટી છે કે જેની અંદર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો EMI થઈ જશે. તો જેમને EMIથી પેમેન્ટ કરવું એ લોકો એપ્લિકેશનની અંદર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશે તો EMI ફેસિલિટી પણ મળી જશે. 1 વર્ષ સુધી વિડીયો રહેશે, પછી વિડીયો જે છે એપ્લિકેશનમાંથી નીકળી જશે. ડન. કેવી રીતે કોર્સ જોઈન કરો, કેવી રીતે એનરોલમેન્ટ કરો? તો સંકલ્પ એજ્યુકેશન ફોર GPSC એવું સર્ચ કરશો પ્લે સ્ટોર ઉપર એટલે સંકલ્પ એજ્યુકેશનના લોગો સિમ્બોલવાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો. એની અંદર તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી ઇન્સર્ટ કરો અને એપ્લિકેશન સ્ટાર્ટ કરો. એપ્લિકેશન સ્ટાર્ટ કરશો એટલે કે સ્ટોર કરીને એક ફેસિલિટી તમને જોવા મળશે. સ્ટોર કરીને ફેસિલિટી પર તમે ક્લિક કરશો ને એટલે એની અંદર સંકલ્પ એજ્યુકેશનના અલગ અલગ કોર્સીસ જે હશે એનું લિસ્ટ તમને જોવા મળશે. લિસ્ટમાંથી ફાઉન્ડેશન 2.0 એવો કોર્સ હશે. એ કોર્સને તમે સર્ચ કરો, એના ઉપર ક્લિક કરો, ટ્રાન્ઝેક્શન કરો. ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ જશે એટલે તમારો કોર્સ ચાલુ થઈ જશે. કોર્સ તમે અત્યારે પરચેસ કરશો તો પણ તમારા વિડીયોઝ જે છે એ 18 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરીથી ચાલુ થશે. અગર 1-2 દિવસ મોડા કોર્સ જોઈન થાય છે તો પણ ચાલશે, કેમ કે જે સેશન ઓલરેડી થઈ ગયા હશે લાઈવમાં એના તમને રેકોર્ડેડ વિડીયો તો મળી જ જશે. ઠીક છે, તો આ કોર્સ વિશે બીજી કોઈ માહિતી, કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો એકેડેમીનો નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. ત્યાં કોલ યા તો વોટ્સએપ કરીને તમે પૂછી શકો છો. જનરલ ક્વેશ્ચન અગર તમારા મનમાં થતા હશે તો કંઈક આવા ફેકલ્ટીઝ કોણ આવશે? ફેકલ્ટીઝની અંદર ચિંતન સર આવે છે, જયમીન સર છે, AK સિંહ સર છે, હું સાગર સર ભણાવું છું અને બીજી સર છે. આ બધા જ ફેકલ્ટીઝના સિવિલ એન્જિનિયરિંગના રિલેટેડ સબ્જેક્ટ વાઇઝ વિડીયોઝ જે છે ઓલરેડી યુટ્યુબ ઉપર મૂકેલા છે. તમે બધા જ વિડીયો યુટ્યુબ પર જ જોઈ શકશો. રેકોર્ડેડ વિડીયોઝ કેટલી વાર જોઈ શકાશે? અનલિમિટેડ ટાઈમ જોઈ શકાશે. એનું કોઈ રિસ્ટ્રિક્શન નથી. બટ એક જ ડિવાઇસમાં તમે એક ડિવાઇસ યુઝ કરી શકશો, બીજા ડિવાઇસમાં એપ્લિકેશન નહીં ચાલે. અગર બીજા ડિવાઇસમાં લોગિન કરશો તો પહેલે ડિવાઇસમાંથી પણ તમે બેન થઈ જશો. એટલે એક જ ડિવાઇસમાં વિડીયોઝ ગમે તેટલી વાર જોઈ શકાશે. વિડીયોઝ ડાઉનલોડ થઈ શકશે. વિડીયોઝ લેપટોપ કે કમ્પ્યુટર પર જોઈ શકાશે. વિડીયોઝ ડાઉનલોડ થઈ શકશે, હા, પણ એ એપ્લિકેશનમાં પ્લે થશે. એપ્લિકેશનની બહાર તમે વિડીયોને પ્લે નહીં કરી શકો. લેપટોપ કે કમ્પ્યુટર પર વિડીયો જોવાની પરમિશન આપેલી નથી સિક્યુરિટી રીઝન્સના લીધે, તો તમે ત્યાં સ્ટ્રીમ નહીં કરી શકો. વિડીયો તમારે એપ્લિકેશનની અંદર જ જોવા પડશે. ટેસ્ટ કેટલી વાર આપી શકાશે? ટેસ્ટ 2 વાર આપી શકાશે. ટેસ્ટની અંદર આપણે 2 એટેમ્પ આપેલા છે. 0થી લઈને તમે 2 વખત એટેમ્પ કરી શકશો. હા, તમારે સોલ્યુશન જોવું હોય તો તમે અનલિમિટેડ ટાઈમ સોલ્યુશન જોઈ શકો છો. એકવાર એટેમ્પ કરી પછી તમે વ્યૂ સોલ્યુશન્સ પર જશો, તમે ગમે તેટલી વાર જોઈ શકશો. પણ તમારે રીએટેમ્પ્ટ કરવી હશે તો ફરી એક વખત કરી શકશો. એટલે કે ટોટલ 2 વાર એટેમ્પ થશે, એનાથી વધારે વાર ટેસ્ટ એટેમ્પ નહીં થઈ શકે. એપ્લિકેશન iOSમાં ચાલશે કે નહીં? હા, એપ્લિકેશન iOSમાં ચાલશે. એપ્લિકેશન iOSમાં રન કરવા માટે તમારે કંઈક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોની અંદર કમેન્ટની અંદર એપ્લિકેશન iOSમાં કેવી રીતે રન કરવી એના સ્ટેપ્સ લખેલા છે. એ ફોલો કરશો એટલે એપ્લિકેશન આપણી iOS ડિવાઇસમાં પણ રન થઈ જશે. ડન. આઈ હોપ કે આ કોર્સ વિશે ટોટલ તમારા ડાઉટ્સ કે ક્વેરી હશે આ વિડીયોથી સોલ્વ કરી શક્યા હોઈશું. અગર આ કોર્સ રિલેટેડ બીજી કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય યા તો પછી તમને ફીઝમાં કે એપ્લિકેશનમાં કે કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય યા તો GPSC સિવિલ એન્જિનિયરિંગની તૈયારી વિશે કંઈ પૂછવું હોય તો આપણી એકેડેમીના નંબર પર કોલ યા તો વોટ્સએપ કરીને પૂછી શકો છો. જે નંબર ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી લખેલો છે. ઠીક છે. ઓલ ધ વેરી બેસ્ટ ઓલ ઓફ યુ. તૈયારી સ્ટાર્ટ કરો. જલ્દીથી જલ્દી તૈયારી સ્ટાર્ટ કરો અને જેવી તમારી ડિગ્રી પૂરી થાય એવી તમે તરત જ ગવર્મેન્ટ જોબ લઈ લો, મેળવી લો એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.